સોમનાથ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે બ્રેડ પીઝા. તો એના માટે મેં અહીંયા જુઓ ટમેટાના પીસ નાના નાના કરી લીધા છે, કેપ્સિકમ મરચું છે અને ડુંગળી છે, એના આવા ચોરસ પીસ કરી લીધા છે. અને આમાં તમારે મકાઈ જોતી હોય તો મકાઈ નાખી શકો છો. અહીંયા પીઝા સોસ છે મારી પાસે ઘરે બનાવેલો, તો એ આપણે પીઝા સોસ લગાવી દઈએ આખી બ્રેડમાં. પછી આપણે આખી બ્રેડમાં પીઝા સોસ લગાવી દઈશું, સરસ રીતે લાગી જાય. તો જો આવી રીતે આપણે પીઝા સોસ લગાવી લીધો છે. હવે આપણે અહીંયા કેપ્સિકમ લગાવી લઈશું બધાયમાં. બે બ્રેડમાં આપણે આવી રીતે લગાવી લઈશું અને પ્યાજ લગાવી દઈશું બધી. આવી રીતે ગોઠવી દીધું છે આપણે સરસ રીતે. તો હવે આપણે છે ને હવે આપણે ઉપર નાખશું ચીઝ. તો મારી પાસે ચીઝની ગોટી છે, તો એ આપણે ખમણી લઈશું. જુઓ અહીંયા મારી પાસે મોઝરેલા ચીઝ છે, તો હું એ પણ આપણે ઉપરથી નાખી દઈશું. તો સરસ ટેસ્ટ, ખાવામાં બહુ મજા આવી જશે આજે રોહનભાઈની. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરશું. આવી રીતે આપણે મૂકી દઈશું, એક એક પીસ થશે. તો હવે આપણે એને ઢાંકી દઈશું. આપણે એને ઢાંકી દઈશું. જો ગાઈસ આપણી સેન્ડવીચ આપણો બ્રેડ પીઝા રેડી છે. તો હવે આપણે એને ગાઈસ આપણી બ્રેડ પીઝા તૈયાર છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો. અને આના પહેલાંના વિડીયોમાં ઢોકળાના વિડીયોમાં કમેન્ટ કરી હતી ભૂમિકાબેને કે બહુ સરસ છે, અને મેંગો પેંડામાંય કમેન્ટ કરી હતી કે બહુ સરસ છે. તો ભૂમિકાબેનને થેન્ક યુ. આવી જ રીતે તમે કમેન્ટ કરીને સજેસ્ટ કરજો મને. તમારું મોટિવેશનની મને ખૂબ જ જરૂર છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ કરજો. અને આજે લાઇટ નથી તો થોડુંક એવું ચલાવી લીધું છે, તો એવો વિડીયો થોડો કાચો ઉતરો હોય તો કોઈ પેલું ન કરતા, કારણ કે વિડીયો આજે બરાબર નથી ઉતરો. લાઇટ વહી ગઈ છે બરાબર અત્યારે જ. જો ગાઈસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ બટન પ્રેસ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.